રક્ષક જ ભક્ષક બને ત્યારે અનેક સવાલો થતા હોય છે। આ બધાની વચ્ચે આપણે જોઈએ કે સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યની બગડી રહી છે। પોલીસ છે તેના પર અનેક સવાલ થઈ રહ્યા છે, જવાબદારો છે તેની સામે ચેલેન્જ ગુનાખોરી કરતા લોકો આપી રહ્યા છે અને આ બધાનું પરિણામ કશું નથી આવી રહ્યું। ભલે આપણે ગમે એટલી વાત કરી લઈએ કે કાયદો કાયદાની રીતે કામ કરે છે, પરંતુ કાયદોનો જે ડર હોવો જોઈએ લોકોમાં, પોલીસનો જે ખોફ હોવો જોઈએ લોકોમાં, તે નથી રહ્યો। અને ક્યાંક પોલીસ છે તેના જે કહેવાય છે કે ગેરવર્તણૂક છે તેને લઈને પણ અત્યારે ચર્ચાનો વિષય બની છે। અમદાવાદની અને સુરતની ઘટનાઓ સાબિતી આપે છે કે પોલીસ છે એ સામાન્ય લોકો સાથે કેવું વર્તન કરી રહી છે। એ પોલીસની જવાબદારી છે કે લોકોને સુરક્ષા આપવી, પરંતુ એ જ પોલીસ છે ક્યાંક અસામાજિક તત્વો જેવું વર્તન કરી રહી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા દિવસથી ગૃહમંત્રી છે એ પણ ટકોર કરી રહ્યા છે અને સામાન્ય જનતા છે ગૃહમંત્રીને અનુલક્ષીને ટકોર કરે છે કે જે રાજ્યમાં સુરક્ષાને, જે ખાસ મહિલા સુરક્ષા છે તેના પર હવે ક્યાંક ને ક્યાંક કલંકરૂપ સાબિત થતી એવી ઘટનાઓ આવી રહી છે અને તેને રોકવાની જરૂર છે। પરંતુ થઈ શું રહ્યું છે? એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ અને જે બદલાવ આવવું જોઈએ એ નથી આવી રહ્યો। તમે અમદાવાદની એ ઘટના જુઓ કે જે પોલીસ છે એનું માત્ર આઈ કાર્ડ પડી જાય છે, એમાં તેની ક્રૂરતા એટલી આવી જાય કે મહિલાની આંખમાં મારે છે અને મહિલાને લોહી નીકળે છે। અને હદ તો ત્યાં થાય કે મહિલા સાથે આટલું વર્તન થાય છે તેમ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી। બીજી તરફ તમે સુરતમાં જુઓ કે એક વેપારી છે, મોડી રાત સુધી દુકાન ખુલ્લી રાખે છે, પોલીસે તેને કાયદાની ભાષામાં સમજાવવાનું હોય છે કે ભાઈ આટલા વાગ્યા સુધી તમે દુકાન ન ચાલુ રાખી શકો, પરંતુ પોલીસ કર્મી છે તેને ગુસ્સો આવે છે અને તે લાંફો મારી લે છે। આ બંને ઘટનાઓ છે પોલીસની ક્રૂરતા પર અનેક સવાલો કરી રહ્યા છે કે જેને લોક સુરક્ષા માટે એક પદ આપવામાં આવ્યું છે, તેને લોકોને સુરક્ષા ખરેખર ધ્યાનમાં રાખવી જોઈએ અને પછી જ તેને કોઈ પણ એક્શન લેવું જોઈએ, બદલે એ પોતે જ ક્યાંક ગુંડાગર્દી કરશે, અસામાજિક તત્વો જેવું વર્તન કરશે તો કેવી રીતના ચાલશે? અને તાજેતરમાં 24 કલાક પહેલા જ જ્યારે ગૃહમંત્રી છે એ કહે છે કે પોલીસે સામાન્ય લોકો સાથે કેવું વર્તન કરવાનું છે, એટલે 24 કલાક પણ ગૃહમંત્રીએ આપેલી સલાહ છે તે પોલીસ કર્મીઓ નથી ફોલો કરતા। સમગ્ર ઘટનાને લઈને ગેનીબેનનું નિવેદન આવ્યું છે, શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર તેના પર નજર કરીએ। સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જ્યારે કથળી હોય ત્યારે આ રાજ્યની અંદર 5 વર્ષની ને 6 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય, 5 દિવસની અંદર 3 આવી ઘટનાઓ બને અને આજે સમાચાર મળ્યા કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જ્યારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જ્યારે મહિલા સામે હાથ ઉગમતો હોય, એ મહિલાઓ ક્યાંક ક્રાઇમ કરવાવાળા લોકો એના ઉપર ક્રાઇમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જાય છે અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય? આ જ્યારે આવી ઘટનાઓ જ્યારે ગુજરાતની અંદર બની રહી છે ત્યારે એ રાજ્યના ગૃહમંત્રી એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કેટલા સક્ષમ છે એનો પુરાવો છે। માત્ર વાતો કરે છે, જબરબંધીની વાતો કરે છે, 56ની છાતીની વાતો કરે છે અને કોઈને છોડવામાં નહીં આવે, પણ પહેલા પકડાય ત્યારે છોડે ને, એટલે જે ગુનેગારો છે એને પકડતા જ નથી તો પછી છોડવા માટેની વાત ક્યાંથી આવે? એટલે જે મહિલાની સાથે આ ઘટના બની એને અમે વખોડીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં મહિલાને મદદ કરવા માટેના પ્રયત્નો પણ અમે કોંગ્રેસ પાર્ટી વતી કરીશું। આજે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજને ધજા ચડાવીને એમના દર્શન કરીને જન આક્રોશ યાત્રાની શુભારંભ કર્યો છે। આ વિસ્તારના જે કંઈ પ્રશ્નો હશે, જે લોકોની રજૂઆત આવશે સરકાર સુધી પહોંચાડવામાં આવશે। ખેડૂતોની હોય, મહિલાઓની હોય, રોજગારી માટેની વાત હોય, શિક્ષણની વાત હોય, કે આ તમામ વાતો લઈને કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકો સમક્ષ એમના અવાજ બનીને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેના પ્રયત્નો થયા છે ત્યારે ખૂબ પ્રતિકારક અને ખૂબ જ લોકોનો સાથ સહકાર અહીંયા આ વિસ્તારમાં મળ્યો છે અને આવનાર સમયની અંદર 4 ઝોનોમાં આ રીતે જન આક્રોશ યાત્રા મારફત લોકોના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડીને કઈ રીતે કોંગ્રેસ પાર્ટી હલ કરે એ અમારા પ્રયત્નો રહેશે। આભાર। અવારનવાર આપણે જોઈએ કે આવી ઘટનાઓ રાજ્યમાં બને એટલે સૌથી પહેલા ગૃહમંત્રીને અનુલક્ષીને કોઈ પણ ભાષણ આપવામાં આવતું હોય છે, કારણ કે જવાબદાર વ્યક્તિ સૌથી પહેલા એ કહેવાય અને અવારનવાર ગૃહમંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। શું પોલીસ કર્મીને કાયદો નથી લાગુ પડતો? કારણ કે ઘણી બધી એવી ઘટનાઓ છે કે માત્ર આ 2 જ ઘટનાઓ પણ અઢળક એવી ઘટનાઓ છે કે જેમાં પોલીસ છે એ પોતે જ ક્યાંક કાયદાનું ઉલ્લંઘન કરે છે। અને સૌથી મહત્વનો સવાલ તો એ છે કે જો તમારું આઈડી કાર્ડ પડી જતું હોય ને તમને આટલો ગુસ્સો આવતો હોય
ત્યારે મહિલા સાથે અનેક એવા કેસો બને છે કે જ્યાં દીકરીઓ લૂંટાય છે, મહિલાઓ છે તેને છડે ચોકે તેની છેડતી કરવામાં આવે છે, ત્યારે તેમના માન સન્માનનું શું? આ ખરેખર વિચારવા જેવું છે. કારણ કે એક મહિલાને જો તમે આવી રીતના થતું હોય અને એની ફરિયાદ ન નોંધતા હોય, તમને તમારું સ્વમાન વાલું હોય, એમ દરેક મહિલાને પોતાનું સ્વમાન વાલું જ હોય. જનતાને એક અપીલ છે કે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.